ટેકે બેહાડી દીધા. કેટલી વાર બેહે એ જોવાનું. બેહાડું તો હું ઘડીએ ઘડીએ પકડીને ખેંચી આમ છે ને બામાં ચરબી નથી, પણ હાડકા છે ને એ વજનવાળા હોય. આપણે ખેંચીએ ને હાથ છે ને મારો ઊંચો નથી થતો. કપડાં તો હું ધોઈ જ નથી શકતી, મશીનમાં નાખું. એમાં ચાલુ છે, એને કંઈક થાય. ચાલુ રહીએ મારી માનું મોઢું ચાલુ રહીએ. ખબર નહીં બોલતા હોય. હુતા હુતા એ રાતે એમ કરતા હોય. મગજની અંદર દીકરો જ ઘૂમે સજી કરીએ, પણ એનો કોઈ ઈલાજ જ નથી, ઓપ્શન જ નથી. ઝટકા લે આખા શરીરમાં. હા એ ટંકુભાઈ એ કોણ કોક કહેતું હતું કે તમે તમારા મમ્મી કરતા તમારા હાહુને વધારે પ્રેમ કરો. મારી મમ્મી ભેગી હું રહી જ ક્યાં? 10-12 વર્ષની, 15 વર્ષની થઈ, 10 ભણીને 5 વર્ષ બીજા તો હું અહીંયા બાએ મને મોકલી દીધી. 32 વર્ષથી હું આના ભેગી છું. સમજણ મને આના ભેગી થઈ આવી. પછી બધા કાર્યની હેલ્પ મને આણીએ કરી, અહીં સુધી મને આણીએ ચડાવી. અને મારા દરેક સુખનો સાથીદાર આ હોય તો પ્રેમ આપણે કોને કરતા હોઈએ? એને જ કરતા હોઈએ ને. વાતો કોઈ છે નહીં, અને બિચારા હવે એકલા થઈ ગયા એટલા એવા. નહીં અમે કોઈ દી મા દીકરી અમે કોઈ દી ભેગી રહ્યું જ નથી. હું કોઈ દી રાત રોકાવા મારી માની ઘેર ગઈ જ નથી. મારી મોટી બેન ઈ ઓછી જાતી, આ વચલી છે એ રોકાવા જાતી, ઈ રોકાતી વધારે મારી મામીની ઘરે. અમે તો કોઈ દી હું તો કોઈ દી રાતે નથી રોકાણી. કોઈ દી આટો દેવાય. મારા છોકરાએ કોઈ દી મોહાર નતું જોયું. એને મામા મોહારનું ઓછું જરાય, કારણ કે આ ભણતા ને ગણતા ને. મારે બા જે છે એ બહુ મારા છોકરાને કંઈ જવા ના દેતા, એટલે એને મોહારના ઓલા કર્યા નથી. હવે એ તો બા અટાણે આવ્યા અહીંયા. નહીતર બા આવતા નહીં ઓછા કોઈ દી. બસ મારે બા મારી ઘરે રાતે નથી રોકાણા કોઈ દી. પેલા કે ને કે ખબર નહીં છેલ્લે ક્યાં આપણા રોટલા લેખા હોય ને ક્યાં જવાનું થાય. સીતારામ સીતારામ સીતારામ, હુતા હુતા સીતારામ એક જ નામ જઈ રાખે. સારું એ તો ભગવાનના નામ જપે છે. અમારા મુરગા હાથ દઈને બેઠા અહીંયા. તમને એમ થાય હું જોતી હશે? મારી માને છે ને મગજ ઉપર થોડીક 5% અસર છે. તો મેં કરવા માંડે. રાયડું નાખતા નાખતા મામા બાળ એના ઓલા ખેંચવા માંડે. હમણાં તો એવું કરે છે. હવે હમણાં થોડાક દિવસ મહિનો દી થઈ જાય ને ભાઈને, તો પછી થોડાક ડૉક્ટર પાસે લઈ જવા છે. એક મગજ ઉપર અસર થઈ જાય તો શું કરવું? કારણ કે આઘાત છે ને જીવનની અંદર, આઘાત બહુ વહમો છે. મનુષ્યને માનસિક ક્ષતિ પહોંચાડે આઘાત હોય. પાછું એને અત્યારે એ અફસોસ થાય કે જિંદગીની અંદર ને મારી દીકરીને ઘરે કોઈ દી રાત નથી રોકાણી, એની ઘરમાં રહેવું પડે છે. પ્રોબ્લેમ એને ઈ જ છે અત્યારે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. ભગવાનને એક દી રાતે હું તો સૂતી હતી ને, તો રાતે કહેતા હતા ભગવાન તે મને આવી નોધારી ઉકરવા કરી નાખી, ભગવાન મને લઈ લે. ભગવાન આવી નોધારી મને ઉકરવા તે કરી. મારા ભાઈ એમ રોતા રોતા, એટલે એને આઘાત છે અંદરથી. એમ મને ઉકરવા રખડતી કઈ રીતે? દીકરીને ઘેરે મારે રહેવું પડે, મારી દીકરીને ઘેરે રહેવું પડે. માને મા બાપ છે ને ઈચ્છતા ન હોય કે દીકરીને ઘરે રહીએ. અને મને કંઈ જરાય શોખ નથી રાખવાનો, પણ હું મજબૂરી હોય એની બિચારીને રાખવા વાળું કોઈ છે નહીં. અથવા તો એને કંઈ ગમતું ન હોય કે રામને ખબર, મારે તારી ઘરે આવવું તો હાલો, મારા દરવાજા તો ગઈઢા બીઢા માટે ખુલ્લા જ છે. જે આવે તું તો જનેતા છે. બીજું એકાદું આવીને કહે કે મારે રહેવું તો મારે મનાઈ નથી. કોઈ રાખવા વાળું ન હોય તો સેવા કરી દઈએ આપણે, થાય એટલું કરીએ આપણે, બીજું શું છે? એને અફસોસ થાય છે ને જિંદગીની અંદર. આખી જિંદગી મા દીકરો બે એકલા એકલા રહેતા હતા. આખી જિંદગી બે એમને કાઢી. મારા ભાઈને 44 વર્ષ ગુજરી ગયો, એટલે સમજણો થયો ત્યાંથી ને ભેગા માં બધા ત્રણેય. મારા બાપુજી 5 વર્ષ ત્યાં ગુજરી ગયા.
અત્યાર સુધી પૂરું કરતો તો રહેતા ને બધું કરતા. બહુ અઘરું પડે. આપણે ઘૂંટડો કહીએ ઘૂંટડો ઉતરતો નથી, પણ ન ઉતરે ભાઈ. આ ઘૂંટડો ઉતારવો તો બહુ અઘરો છે. જિંદગીની અંદર કોઈને આવા દિવસ ન દેખાડે કે આપણો દીકરો વયો જાય અને પછી આપણે જ્યાં ત્યાં રખડવું પડે ને ભટકવું પડે ને. એમાં મારું તો કોઈ દિવસે ને નહીં, બહુ ઓછું કે મારી દીકરી નોકરી કરે, નવરી ન હોય ત્યાં મને મજા. મને કોણ હાલોન બા રોકાઈ છે બે ક્રાઈક, તો કે બાપા મને તારી ઘેર ન ગમે, મને દેવીની ઘેર ગમે, કે દેવીની ઘેરને ઘેર હોય અને ત્યાં મને હાંકરે. તારી ઘેર તું નોકરીએ વહી જા, મારે કેમ રહેવું. અટાણે મનની અંદર એને ઈ જ થાય કે હું નોધારી થઈ ગઈ, મને રખડતી મૂકીને વયો ગયો એમ. આપણે ગમે એટલું આશ્વાસન કે સાંત્વના આપીએ, પણ અંદરના ઘા તો રૂજાઈ નહીં. ઘણું ખવડાવીએ સારું સારું, રૂડા મનાવીએ, પાસે બેહીએ. પછી કહેતા હોય કે તારા અજીતને કહેતા હોય કે આખું જગત ગોતવા જાય ને તો તારા જેવો જમાઈ ન જડે. નવું નવું કાયમ એના માટે આલ્યો બા કરી બે હાટું લઈ આવે. કાયમ હાંજે કાયમ કંઈક ફ્રૂટ સલાડ, બદામ શેક, ઠંડા પીણા, કંઈક ફ્રૂટ એવા નવા નવા, નવી ખાવાની વસ્તુ કંઈક ને કંઈક લઈ આવે. પણ ખાવાની ક્યાં મારી માન પડી છે. એને તો આગલા ઘૂંટડા ઉતરતા નથી. રાતે છે ને નીંદર ઉડી જાય ને, રામ 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 બસ ઈ જ કરે. મા દીકરી બે ઉપર બાહુઈ ગયા હોય ને પછી ઉપર વયું જાય. અહીંયા બધા ન હમાય નીચે, શેટી એક જ છે ને બાનું ગયેલું છે એટલે ઉપર જાય. પછી તો એ નીંદર હરખી કરવી હોય તો કરે, ન કરે. બસ આવું કરે. દુઃખ ભગવાન કોઈને ન આપે. ઈશ્વર ટાઢો રોટલો ને છાશ છે ને જિંદગી આખી ખાઈ લઈએ. ભૂખ ભૂખતા રહેતા ભાગની વાત છે, પણ ઈશ્વર કોઈના માણસને ન છીનવી. ઈશ્વર ન છીનવી લેતા હોય, એ તો એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, પણ આવા નસીબ કોઈને ના લખે વિધાતા. જન્મ દુખિયારી છે બિચારી. નાના નાના હતા મારી માના, તો બાપા ગુજરી ગયા. 5-6 ભાંડેડાનો ભાર માથે એવો. એમ કહેતી કે મારી માને બિચારીને ભાઈ કામ ન આવડતું તે બધી જવાબદારી મારે. હારે એવા હતા ન્યાય બધું ઢહેડા ને પાર. નોખા થઈને ગામે ગામે છોકરા મોટા કર્યા. મને ભણાવવા હાટું ઉપાડી ગયા, છોકરા મોટા કર્યા. ત્યાં ભાઈ આ માંડ કમાતા શીખો ને રાખતો ને કરતો ને ભાઈ વયો ગયો. આનાથી વિશેષ દુઃખ શું હોય. કાંઠો કોઈ દે આવ્યો જ નહીં. કોક દિવસ માણસનો કાંઠો આવે. મારા બાને છે ને એ ચિંતા નથી કે આજ 32 વર્ષથી હું ભેગી અને પડછાયાની જેમ ફરું છું. એટલે એને માનસિક થાકવાની માનસિક કોઈ જાતની તકલીફ નથી. તો આ ઉંમરને કારણે છે એટલે એ છે એને મોઢા ઉપર એ કંઈ તકલીફ નથી. મને ખેંચી ખેંચીને બા તો મને ખેંચી લે. બેઠા શાંત બેઠા, આમ કઈ બહુ તોફાન નથી કરતા. શાંત બેહે તો આપણે શાંતિ જીવને લોહી ઉકાળા ન થાય. સીતારામ બધાયને. વહેલી સવારના 6:15 વાગી ગયા. 2 માવડિયું હુત્યું છે અને મેં રોટલી કરી લીધી નાસ્તાની. ગલુડિયાઓની, માણસની, કૂતરાઓની. હાઈ સુધીની રોટલી છે ને સવારમાં ઉઠી અને કરી લઉં એટલે આખો દિવસ પછી રોટલીના પીંડા બાંધવા નહીં. અને 2 માતાજી હુત્યું છે. હજી બા સામે હુતા, હુતા બા નીચે, અને હું ઉઠી ગઈ વહેલી. ચા પાણી પી અને અજીતની રાહ જોઉં. આ ઉઠે તો બધા નાસ્તો કરીને સ્કૂલ ભેગા થઈએ. કાલે છે રક્ષાબંધન, તો બધાને અગાઉથી બધા મારા ભાઈઓને જેટલા પણ વિડીયો જોવે છે, નથી જોતા, એ બધાને હેપી રક્ષાબંધન. ભગવાન દ્વારકાધીશ બધાની રક્ષા કરે અને દીર્ઘાયુ આપે. 365 દિવસની રક્ષા. બેન એમ કહે કે બળબંધો બળરાજા રાખડી, 365 દિવસની રક્ષા રક્ષા રક્ષા. પરંતુ હું તો એમ કહું છું કે જ્યાં સુધી ઈશ્વરે જીવન આપ્યું છે ત્યાં સુધી નિરોગી રહ્યો, સ્વાસ્થ્ય સારું રહે અને જીવનની અંદર તમે જીવો ત્યાં સુધી તમારે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે ને પૂર્ણ સ્વમાનથી જીવે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના. એક બેનની, મારો ભાઈ તો ઈશ્વરે આ વખતે આપ્યો નથી, જટી લીધો છે એટલે થોડીક વેદના છે. આમ તો આપણે હવારમાં જ ક્યારની વીઠી છું ને ત્યારનો જીવ બળે છે.
કાલ રક્ષાબંધન, બધા રાખડી લેતા હોય, બહાર જ નથી નીકળતી. મારા બાને હમણાં બહાર બેહવા નથી દેતી, નહીંતર બા હુતા હોય ને તો અમે મા દીકરી ઘડીક વાર ઓટલે બેહીએ. બા તો બિચારા એને ઓટલે બેહવાનું ઓલું છે, એની બેહી નથી હકતા, ખુરશી ઉપર નથી, એનું શરીર દુખે એટલે હુવાનું જ કરે. પણ હમણાં અમારા બાને ઓટલે નથી બેહવા દેતી, કારણ કે ઓલા રાખડી વાળા નીકળે ને વેચવા વાળા, તો તરત માને તો દીકરો યાદ આવે. મારા ભાઈને છે ને બહુ રાખડી બાંધતી બધી છોકરીઓ ગામમાં, બધા આનો જીવ એવો મોટો કે બેન મને બાંધ દે, મારી બેન તો મોડી પહોંચશે ને મોડી આવશે ને. મારે જુનાગઢ હું ક્યારેક જઈ શકું ને ક્યારેક અગાઉથી મોકલી દઉં, ક્યારેક જાઉં ને ન જાઉં ને જાવ તો એ બે ટાઈમે કોઈ દી પણ મોકલ આવે ત્યારે બાંધી દેતી, ક્યારેક વહેલી ને ક્યારેક મોડી. પણ આ વખતે તો એ છે નહીં, રાખડી જ બાંધવાની લેવાની જ નથી, એટલે મેં રાખડી લીધી જ નથી. અને જીવ બળે કે ભગવાને મારાથી 5 વર્ષ નાનો મારા ભાઈને જ આયુષ્ય પૂર્ણ કરી દીધું. પણ ઠીક છે, ઈશ્વરની જેવી મરજી. આપણે ગમે એટલા રોઈએ કે કોચવાઈએ કે ગમે એ કરીએ, એ બી હુત્યુંસ ને એટલે હું વિડીયો બનાવું. મારી માની સામે હું કોઈ દી રોવું નહીં, એકદમ હિંમત જ રાખતી હોય ને ખીજાતી હોય ને માં આમ હોય ને આમ હોય ને આમ હોય ને. હવે યાર બધા નાના નાના આપણે તો પ્રોત્સાહન આપવું જ પડે, એને હિંમત આપવી પડે. નહીતર વૃદ્ધોનું તો હૃદય છે ને હાવ નબળું પડી ગયું, એનો સહારો ભગવાને છીનવી લીધો છે. આમ હમણાં ખુશ છે, હું એને છે ને આખો દિવસ મસ્તી કરાવી રાખું, એને બાને ને. તમને ખબર કે બાની હારે હું રમત આખો દી કરતી હોય, એની હારે ઘરે રાખું. આંજે મારા પાસે હુવડાવું ને ભેગા રમત કરીએ ને, બે માવડીઓની વચ્ચે જ્યોત્સના રમત રમે. પણ આ સત્ય જે છે ને કોઈને સમજાય નહીં, આપણા હૃદયની વાત. કારણ કે બહુ અઘરું છે, બીજાને સમજાવવું ને એ બહુ અઘરું છે. આપણી જાતને આપણે સમજાવી લઈએ કે ઠીક છે, જી થયું ઈશ્વર ધણીએ ધાર્યું હોય એ થાય, આપણું કંઈ હાલે નહીં. પણ ઈશ્વરે આ પૃથ્વી ઉપર ભાઈઓ આપ્યા છે, એ મારા જ ભાઈઓ છે બધા, એમ સમજી અને બધાને હેપી રક્ષાબંધન. ભગવાન અગાઉથી 1 દિવસ અગાઉ, અને ભગવાન બધાને દીર્ઘાયુ આપે, બધાના સંતાનો, દીકરા ભાઈઓ પિતા બધાને સુરક્ષિત રાખે. દ્વારકાધીશ 365 દિવસ નહીં, પણ જ્યાં સુધી જન્મો જન્માંતર એની દરેક મનોકામના પૂર્ણ કરે. ધર્મની નજીક રાખે, નીતિની નજીક રાખે, સત્યની નજીક રાખે, અને બલ બુદ્ધિ અને વિદ્યા આપે, અધર્મથી દૂર રાખે. આવી એક બેનની, એક માની અને એક દીકરીની પ્રાર્થના છે. અને દ્વારકાધીશ તો બધાનું સાંભળે છે. તમે ખોબો માગો અને દરિયો આપી દે, એ તો દ્વારકાધીશ છે. 1 ડગલું ચાલો તો મારો નાથ 10 ડગલા દોડી અને સામે આવે. હું મારું જીવનની વિશે વિચારતી હોય ને તો મારી ઓકાત નથી કે હું કાંઈ કરી શકું. 5 કિલો લઈ અને 5 કિલો ખાનાર હું. આજે ઈશ્વરે એટલું મને આપ્યું છે કે એની કોઈ સીમા નથી, ઘણું બધું આપી દીધું છે. એવા રાજકુમાર જેવા 2 સંતાનો, બળ બુદ્ધિવાળા, પાછા સામાન્ય સંતાનોય નહીં, બળ બુદ્ધિવાળા ઈશ્વરે સંતાનો મને આપ્યા છે. અને જે સતત માની ચિંતામાં છે અને કિંમત કરે છે કે ના, મારી માએ અમારા માટે આ કર્યું છે. બસ માને આનાથી વિશેષ ધન દોલત મારા માટે કાંઈ છે જ નહીં. કારણ કે હું સમજુ છું ને ત્યારથી ઈશ્વરે મને કમાવાની શક્તિ આપી છે, એટલે પરાધીન નથી કે મને કોઈ આપશે એવી તો મેં અપેક્ષા જીવનમાં કોઈ પાસે રાખી જ નથી. કારણ કે ઈચ્છાઓ અને અપેક્ષાઓ જીવનની અંદર બહુ દુઃખ આપે છે. મારો ભાઈ રાખડી બાંધવા આવતો ને તો બિચારા પાસે ક્યારેક હોય ક્યારેક ના હોય. કારણ કે ગાડી આપતો તો ક્યારેક પગાર ગાડીમાં થાય ને ક્યારેક રોકાણી થઈ ગયું હોય તો ના આપ્યો હોય તો ઉલટાનું, ભાઈ તારી પાસે પૈસા છે ને? એમ હું પૂછતી, મારા ભાઈને હું પૂછતી, ભાઈ પૈસા છે ને ઘરે જાસ બાપા હે તો? એટલે ઈ લેણ દેણના કઈ વ્યવહાર નથી કે ભાઈ આપશે તો, પણ આ તો એક ભાઈ બહેનનો અમર પ્રેમ છે. એટલે જેટલા પણ ભાભીઓને એમ લાગતું હોય કે મારી નણંદ જે છે એ લેવા માટે ધક્કા ખાય છે, તો આ સનાતન એકદમ ખોટું છે. એને કોઈ પણ જાતની ઈચ્છાઓ અપેક્ષાઓ રૂપિયા બાબતની ન હોય, એને ભાઈના પ્રેમની જરૂર હોય. બસ એને જીવનની અંદર એના સારા નરસા પ્રસંગોની અંદર ઉભા રહ્યું ને એટલે એની બધી ઈચ્છાઓ તમે પૂર્ણ કરી દીધી. તમે એને 100 રૂપિયા આપશો ને તો તમારા માટે થઈને તમારી બેન ખોટું પણ બોલશે કે મારા ભાઈ મને 1000 રૂપિયા દઈને ગયો. કાંઈ નહીં દઈને જાવ ને, કોણે દેખ્યું છે કે દીધું કે નથી દીધું? બસ સમયે ઉભા રહ્યો. પણ આ કાર્ય જે છે એ જીવનના બધા ભાઈઓના નસીબની અંદર આ સદભાગ્ય બધાને મળતું નથી. ભગવાન મારા ભાઈ જ્યાં પણ, મારો નાનો ભાઈ જ્યાં પણ હોય ત્યાં એને ઈશ્વર ખૂબ 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 સુખ આપે. જીવનની અંદર હળેડ થયો જ બિચારો,
એના મા બાપની સેવામાં મારી જેમ રહ્યો છે અવિરત હેમજો ત્યાંથી, અને આયુષ્ય પૂર્ણ કરી કોઈ પણ સુખ સુવિધા ભોગવા વિના એમનામ જ બિચારો વયો ગયો. આપણે કહીએ કે માણસ જે છે ને એ નશો કરે, દારૂ પીતો, ક્યારેક ક્યારેક બિચારો ક્યારેક વધી જતો, તો એને કારણે એની પ્રોબ્લેમ થાય, પણ એની દિલની વ્યથા કોઈ સમજે ને એ એને ખીજાય નહીં, કારણ કે એને કોઈ કહેવા વાળું હતું, ભાઈ હું બેન હું બેઠો છું, હું ભાઈ બેઠી છું, તું ચિંતા ન કરતો. હા, અમે બે બેનું હતી કે કોઈ દિવસ એને ટેન્શન નહોતું આવવા દીધું કે મા બાપની ચિંતા કરતો નહીં, પણ ત્રીજું માણસ જીવનની અંદર એને હતું નહીં કે કોઈ કીએ નહીં કે ભાઈ અમે બેઠા છીએ તું ચિંતા કરતો નહીં, ભાઈ અમે બેઠા છીએ તું ચિંતા કરતો. આજ બહુ યાદ આવે છે ભાઈની મને, પણ કઠણ થવું પડે. ઈશ્વરથી બળવાના પૃથ્વી ઉપર કોઈ છે નહીં. એની ઈચ્છાથી સારું, એને ઈશ્વરને એની પર દયા આવી ગઈ કે હવે એને બસ કંઈક નવો અવતાર આપવું. બહુ એનો જીવ મોટો હતો, ખિસ્સામાં જેટલા હોય ને એટલા ગરીબ ગુજાર, કોઈ ન હોય એને આપી દે, પોતે ખિસ્સામાં ન રાખે. બીજા આ જન્માષ્ટમી આવે ને મને બરાબર યાદ છે, મારા બાપુજી આવા હતા કે પોતે ઘરની અંદર હોય કે ન હોય બીજાને હાથમનો બધોય માલ લઈ દે. આ મારો ભાઈ એવો હતો કે પોતાના ખિસ્સામાં હોય કે ન હોય 1 રૂપિયો રાખે નહીં, પણ બીજાને બધું હાથમની વસ્તુ તમારા ઘરમાં છે ને, તમારા ઘરમાં છે ને, આજે આખું ગામ છે ને એ મારા ભાઈને યાદ કરતું હશે, કારણ કે ઘણાયના ચૂલા એને કારણે પ્રગટતા હતા. પોતાના ખિસ્સામાં રાખે નહીં હોય ને. કપડાનો બહુ શોખ નવા. આ વખતે કહેતો બેન તારે મને છે ને 5 જોડી જવાનું હતું ને, આપણે જાત્રાએ જવું ને, તે તું મને છે ને 5 જોડી બેન કપડાં લઈ દેજે. જો આવું મને કહેતો હતો. હવે હું વિચારું છું કે આ 5 જોડી કપડાં હું કોને લઈ દઉં. મારે લઈ દેવાતા, પણ મને તો ખબર હતી, ડોક્ટરે કહી દીધું હતું બેન 2 દી થાય કે 3 દી થાય, ભાઈનું આયુષ્ય હવે હાવ ટૂંકું છે. પણ હવે વિચારીશ કે હું આ 5 જોડી કપડાં હું કોકને પણ લઈ અને મારા ભાઈના નામે દાન કરી દઈશ, ગમે ત્યારે લઈ દઈશ. પણ એની ઈચ્છા હતી એ હું ચોક્કસ પૂર્ણ કરીશ, કારણ કે ઈશ્વરનું કૃપાથી મારી પાસે ઘણું બધું છે અને મારું ખાધું ખૂટે એમ નથી. તો બસ બધાને હેપી રક્ષાબંધન. ઈશ્વર બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને ધંધાની અંદર બરકત આપે, શરીર નિરોગી રાખે, એવી દ્વારકાધીશના ચરણોમાં સવાર સવારમાં પ્રાર્થના. આવજો. સીતારામ.